મિત્રો વિસાવદરની અંદર હાલ જ અનાજનો મિત્રો જથ્થો મળી આવેલો છે। વાર્તાને આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા એક ગામ છે વિસાવદરની અંદર, જ્યાં અનાજ છે મિત્રો એની ચોરી થાય છે। એના ઉપર ગોપાલ ઇટાલિયા ફરિયાદ કરવા જાય છે, એફઆઈઆર કરે છે, પરંતુ એફઆઈઆર થતી નથી મિત્રો। પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે હજી અમારી પાસે કઠોર સબૂત નથી અથવા અમને ઉપરથી મિત્રો એફઆઈઆર લખવાની મનાઈ કરી દેવામાં આવેલી છે। એટલે કે અનાજ ચોરી કરવું એ પોલીસ માટે મિત્રો ચોરી કરવી નથી એવું આપણે માની શકીએ। અને એટલે જ કદાચ હોઈ શકે કે આપણા બધા જ ગામડાની અંદર અનાજ જે છે મિત્રો એ ચોરી થાય છે। એવું નથી કે વિસાવદરની અંદર જ ચોરી થાય છે, ઘણી બધી જગ્યાએ બીજે પણ મિત્રો ચોરી તો થાય જ છે, પરંતુ કોઈ અવાજ ઉપાડવાવાળું મિત્રો નથી। અહીંયા ગોપાલ ઇટાલિયા અવાજ ઉપાડે છે અને એફઆઈઆર લખવાનું કહે છે, પરંતુ તે લોકો એફઆઈઆર નથી લખતા। 6 કલાક તે લોકો પોલીસ સ્ટેશનની બહાર બેઠે છે તો પણ મિત્રો એફઆઈઆર નથી લખવામાં આવતી। છેલ્લે જે મામલતદાર છે તેવું કહેવામાં આવે છે તેની પાસેથી કે જેટલા લોકોને મિત્રો અનાજ નથી મળેલું તે લોકોને અમે અનાજ આપી દઈશું, પરંતુ અમે એફઆઈઆર તો મિત્રો નહીં જ લખીએ। અને છેલ્લે મિત્રો એફઆઈઆર ન લખાણી, એના આગલા દિવસે મિત્રો આમ આદમીના નેતા અને જે પણ ગામડાના લોકો છે તે લોકોએ રેડ પાડી, જ્યાં પણ અનાજ છુપાડી દેવામાં આવેલું હતું ત્યાં રેડ પાડી અને આપ સૌ આ વિડીયોને મિત્રો જોઈ શકો છો। અહીંયા જથ્થા મિત્રો અનાજના મળી આવે છે, છતાં પણ જો હવે પણ પોલીસને એવું લાગતું હોય કે આ ચોરી ના કહેવાય અથવા અમારી પાસે કઠોર કાંઈ સબૂત નથી પગલાં ભરવા માટે, તો આપણી પાસે અહીંયા બે ઓપ્શન છે મિત્રો। કાં તો આપણે એવું માની શકીએ કે જે પોલીસ છે અને જે પણ આ માફિયાઓ છે એ બધા મળી ગયેલા છે, એટલે કે આખી સરકાર એક જ છે મિત્રો, બધા મળી ગયેલા છે। કાં તો એવું હોઈ શકે, કાં તો પછી બીજી વસ્તુ મિત્રો એવું હોઈ શકે કે આની પાછળ કોઈક મોટું નામ હોય કે જે કદાચ બહાર આવી જાય તો આખો હોબાળો થઈ જાય મિત્રો, એટલે કે એ પોલીસ લોકોને પ્રેશર આપતા હશે। કાં તો બે વસ્તુ હોઈ શકે મિત્રો। જો ધારો કે હું પોલીસ છું અને મારી આંખોની સામે આવું થતું હોય અને હું કાંઈ કાર્યવાહી ના કરું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, એવું બની જ ના શકે મિત્રો। એટલે કે એક વસ્તુ હોઈ શકે આ, અને બીજી વસ્તુ મેં જેમને કીધી એ। શું તમારા ગામની અંદર પણ મિત્રો તમને અનાજ મળે છે સરખું કે નથી મળતું મિત્રો? તમે મને વિડીયો અથવા કમેન્ટ કરીને બતાવી શકો છો। અને જો કાંઈ પણ તમને સમસ્યા હોય તો અમારો ઈમેલ આઈડી જે છે મિત્રો એ અમે અબાઉટ સેક્શનમાં આપી દીધેલું છે, ત્યાં તમે ઈમેલ કરી અને અમને સંપર્ક કરી શકો છો। અમારી જવાબદારી રહેશે કે તમને જે અનાજ છે મિત્રો કોઈ પણ ગામની અંદર, તમે ગુજરાતના કયા પણ ખૂણે બેઠા હોય, અમારી મિત્રો જવાબદારી રહેશે કે જે અનાજ મિત્રો તમને મળે છે એ આખું પૂરેપૂરું 100% તમને જ મિત્રો મળશે। તમને શું લાગે છે મિત્રો, આમાં એફઆઈઆર લખાવી જોઈએ કે ના લખાવી જોઈએ? વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરી અને મને જરૂરથી જણાવી દેજો। આભાર, થેન્ક યુ આ વિડીયો અંત સુધી જોવા માટે। તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।